નમસ્કાર. આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતે ગરીબી અને ભૂખમરો નાબૂદી માટેની નીતિઓ દ્વારા વિશ્વ સમક્ષ જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી એન્ડ્રે બેલુસોવ આજે લશ્કરી સહકાર મુદ્દે બેઠક કરશે. લોકસભા અને રાજ્યસભામાં વિરોધ પક્ષોના શોરબકોરને પગલે બંને ગૃહો આવતીકાલ પર મોકૂફ. કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી એસ.એમ. કૃષ્ણાનું બેંગલુરુમાં અવસાન. બીસીસીઆઈએ બોર્ડના કાર્યકારી સચિવ તરીકે દેવજીત સાયકિયાની નિયુક્તિ કરી અને જમ્મુ અને કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવી મંદિરમાં સતત ત્રીજા વર્ષે 90 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતે ગરીબી અને ભૂખમરો નાબૂદી માટેની નીતિઓ દ્વારા અને યુવાનોને સમાન તકો પૂરી પાડીને વિશ્વ સમક્ષ જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજે માનવ અધિકાર દિવસ પ્રસંગે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ એનએચઆરસી દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં સુશ્રી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે 5000 વર્ષથી પણ જૂની સંસ્કૃતિ ધરાવતા ભારતે સૌહાર્દ અને કરુણાના મૂલ્યો જાળવી રાખ્યા છે. તેમણે બાળકોમાં વધી રહેલા તણાવને દૂર કરવા પગલાં લેવા આહવાન કર્યું છે અને એનએચઆરસી સહિતના હિતધારકો દ્વારા નબળા સમુદાયને સશક્ત કરવા માનવ અધિકાર માટે લેવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી હતી. इस मानवाधिकार दिवस पर दूसरों के कल्याण के लिए आपकी अटूट प्रतिबद्धता, समर्पण और सेवा के लिए मैं आप सभी को बधाई देती हूँ. आइए हम सब न्याय, समानता और गरिमा के मूल्यों के प्रति अपनी सामूहिक प्रतिबद्धता को नवीनीकृत करें और जो हमारे राष्ट्र की परिभाषित कर रहा है. अपने समय की चुनौतियों का सामना करते हुए हमें प्रत्येक व्यक्ति के मौलिक अधिकारों को बनाए रखना चाहिए और ये सुनिश्चित करना चाहिए कि कोई भी पीछे ना छूटे. વિશ્વભરમાં માનવ અધિકારોનું રક્ષણ કરવા નિર્ધારિત માપદંડોનું પાલન કરવા 1948માં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં આ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ વર્ષની વિષય વસ્તુ છે આપણા અધિકારો, આપણું ભવિષ્ય વર્તમાનમાં. માનવ અધિકાર દિવસ નિમિત્તે એક મુલાકાતમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અને રાષ્ટ્રીય કાયદાકીય સેવા સત્તામંડળ નાલસાના કાર્યકારી અધ્યક્ષ ન્યાયમૂર્તિ બી.આર. ગવઈએ હિંસાથી પ્રભાવિત મહિલાઓને વળતરની સુવિધા આપીને અને કેદીઓને કાનૂની સહાય પૂરી પાડવા માટે નાલસાના પ્રયાસો પર ભાર મૂક્યો હતો. શ્રી ગવઈએ કુદરતી આપત્તિમાં અસરગ્રસ્ત પીડિતો, આદિવાસી સમુદાયો તથા દાણચોરી અને એસિડ હુમલાના પીડિતો સહિત સંવેદનશીલ જૂથોને કાનૂની સહાય પૂરી પાડવા માટે નાલસા દ્વારા શરૂ કરાયેલી અનેક પહેલોને રેખાંકિત કરી હતી. તેઓએ એ પણ ઉલ્લેખ કર્યો કે નાલસા દ્વારા આયોજિત 3 રાષ્ટ્રીય લોક અદાલતો દ્વારા આ વર્ષે 7.70 લાખથી વધુ કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી આન્દ્રે બેલોસોવ આજે મોસ્કોમાં સૈન્ય અને સૈન્ય ટેકનિકલ સહકાર અંગે ભારત રશિયા આંતર સરકારી આયોગની 21મી બેઠકની સહ અધ્યક્ષતા કરશે. બંને નેતાઓ સૈન્ય અને ઔદ્યોગિકી સહયોગ સહિત સંરક્ષણ ક્ષેત્રે બંને દેશ વચ્ચેના બહુપક્ષીય સંબંધોની સમગ્ર શ્રેણીની સમીક્ષા તથા પરસ્પર હિતના સમકાલીન પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કરશે. સંસદમાં વિરોધ પક્ષના હોબાળા વચ્ચે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી આવતીકાલે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. રાજ્યસભાએ કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી એસ.એમ. કૃષ્ણાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મૌન પાળ્યું હતું. અગાઉ વિવિધ મુદ્દાઓ પર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલોને પગલે સંસદના બંને ગૃહોને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા. લોકસભામાં જ્યારે આજે સવારે ગૃહની બેઠક મળી હતી ત્યારે અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષી સભ્યોના વર્તન પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તમામ સભ્યોએ ગૃહની મર્યાદા જાળવવી જોઈએ અને દેશના લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે કામ કરવું જોઈએ. શ્રી બિરલાએ કહ્યું કે વિપક્ષનું વર્તન ગૃહના નિયમો અને પ્રક્રિયાઓ વિરુદ્ધ છે. કોંગ્રેસ અને ડીએમકે સહિતના વિપક્ષી સાંસદોએ અધ્યક્ષની ટિપ્પણી સામે વાંધો ઉઠાવતા કહ્યું કે ટ્રેઝરી બેન્ચ કાર્યવાહીમાં વિક્ષેપ પાડી રહી છે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સંસદીય કામોના સુચારુ સંચાલન માટે સંસદ સભ્યોને ચર્ચામાં ભાગ લેવા અનુરોધ કર્યો છે. સંસદીય કામોમાં પ્રવર્તમાન વિક્ષેપ પર શ્રી રિજિજુએ કહ્યું કે સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ સહિતના ઘણા સાંસદોએ સંસદીય કાર્યવાહીમાં અર્થપૂર્ણ ચર્ચા માટે હકારાત્મક વલણ અપનાવ્યું છે. શ્રી રિજિજુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીકા પણ કરી હતી. તેમણે જણાવ્યું કે સરકાર મહત્વપૂર્ણ કાયદાઓને લાગુ કરવા પ્રતિબદ્ધ છે અને એ બાબતમાં વિરોધ પક્ષ સહિત સંસદના પ્રત્યેક સભ્ય ચર્ચામાં ભાગ લઈ જરૂરી સૂચનો આપે તેને સરકાર પ્રાથમિકતા આપી રહી છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી SM કૃષ્ણાનું આજે સવારે બેંગલુરુ સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. તેઓ 92 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. SM કૃષ્ણાએ તેમની રાજકીય કારકિર્દી દરમિયાન અનેક અગ્રણી હોદ્દાઓ સંભાળ્યા હતા. તેઓ વર્ષ 1999થી 2004 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી અને વર્ષ 2009થી 2012 સુધી વિદેશ મંત્રી રહ્યા હતા. ઉપરાંત તેઓ વર્ષ 2004થી 2008 સુધી મહારાષ્ટ્રના 18મા રાજ્યપાલ પણ હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સહિતના મહાનુભાવોએ SM કૃષ્ણાના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિએ તેમને વિકાસ માટે પ્રતિબદ્ધ નેતા ગણાવ્યા, જ્યારે પ્રધાનમંત્રીએ SM કૃષ્ણાને માળખાકીય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરનાર નેતા તરીકે યાદ કર્યા છે. 7મી સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન આવતીકાલથી શરૂ થશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દેશભરના 51 કેન્દ્રોમાં શરૂ થશે, જેમાં છત્તીસગઢની 4 શિક્ષણ સંસ્થાઓનો સમાવેશ થાય છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જમ્મુ આવતીકાલે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2024ની સોફ્ટવેર આવૃત્તિની ગ્રાન્ડ ફિનાલેની યજમાન છે. મુંબઈના કુર્લામાં ગઈકાલે રાત્રે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં અત્યાર સુધીમાં 5 લોકોના મૃત્યુ અને 35 લોકોને ઈજા થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ કુર્લા પશ્ચિમમાં SG બર્વે માર્ગ પર આવેલી એક શાળા સામે ગઈકાલે રાત્રે કાબુ ગુમાવનારી BESTની બસે અનેક વાહનોને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત દરમિયાન બસમાં અંદાજે 60 જેટલા પ્રવાસીઓ સવાર હતા. ઈજાગ્રસ્તોને ઓટો રિક્ષા દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર કુર્લા બસ મથકેથી નીકળેલી બસની બ્રેક ફેલ થતાં ડ્રાઈવરે બસ પર કાબુ ગુમાવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી ડ્રાઈવરની ધરપકડ કરી હતી. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા BCCIએ બોર્ડના કાર્યકારી સચિવ તરીકે દેવજીત સાયકિયાની નિયુક્તિ કરી છે. બોર્ડના કાર્યકારી પ્રમુખ રોજર બિન્નીએ તાજેતરમાં ICCના નવા અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળનારા જય શાહની જગ્યાએ શ્રી સાયકિયાની નિયુક્તિ કરી છે. દેવજીત સાયકિયા ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલમાં BCCIના જોઈન્ટ સેક્રેટરી છે. શ્રી બિન્નીએ નિયમો હેઠળ કાયમી સચિવની નિમણૂક ન થાય ત્યાં સુધી તેમની બંધારણીય સત્તાનો ઉપયોગ કરીને કામચલાઉ વ્યવસ્થા તરીકે શ્રી સાયકિયાની નિયુક્તિ કરી છે. તેઓ સપ્ટેમ્બર 2025 સુધી આ હોદ્દા પર રહેશે. સંઘ લોક સેવા આયોગ UPSCએ 2024ની સિવિલ સેવાઓની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જમ્મુ અને કાશ્મીરના કટરા માતા વૈષ્ણોદેવી મંદિરમાં સતત ત્રીજા વર્ષે 90 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે. સરકાર નવું વૈષ્ણવી ભવન, એક્ઝિટ ટ્રેક અને દરેક મોસમ અનુકૂળ કતાર સંકુલ સ્થાપવાની યોજના ધરાવે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતે ગરીબી અને ભૂખમરો નાબૂદી માટેની નીતિઓ દ્વારા વિશ્વ સમક્ષ જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી આંદ્રે બેલુસોવ આજે લશ્કરી સહકાર મુદ્દે બેઠક કરશે. લોકસભા અને રાજ્યસભામાં વિરોધ પક્ષોના શોરબકોરને પગલે બંને ગૃહો આવતીકાલ પર મોકૂફ. અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી SM કૃષ્ણાનું બેંગલુરુમાં અવસાન. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.